ચિંતાથી ચતુરાઈ ઘટે, દુઃખથી ઘટે શરીર, લોભથી ધન ઘટે, એવું કહે દાસ કબીર. હવે જે માણસ ચિંતા કરતો હશે એની કોઈ દિવસ ચતુરાઈ નહીં રહે. મતલબ કે જ્યાં સુધી પાણીમાં ઉપર ઉથલ પુથલ થાય છે ત્યાં સુધી નીચેનું તળિયું આપણને સ્પષ્ટ નહીં જોવા મળે. એટલે કે જ્યાં સુધી માણસ શાંત નહીં થાય ત્યાં સુધી એનામાં સારા વિચારો નહીં જન્મે. એની અંદરની જે સ્કિલ છે ને એ ક્યારેય બહાર નહીં આવી શકે. બીજી વાત એ કરી કે દુઃખ સે ઘટે શરીર, એટલે દુઃખથી ઘટે છે શરીર. ઘણી વાર આપણે એમ કહીએ કે ભાઈ પેલા માણસ ઉપર બહુ ઝાઝું દુઃખ પડ્યું, જો તો ખરા સાવ કેવું શરીર થઈ ગયું છે. સાચી વાત છે, કારણ કે માણસની ઉપર દુઃખ આવે એટલે શરીર ઘટે. ત્રીજી વાત, લોભથી ધન ઘટે. તમે માની લો લોભ કરો, ધનમાં કંજુસાઈ કરો, ખોટી અપેક્ષાઓ રાખો, થોડા સમયમાં ધન મેળવી લેવું એવી ઈચ્છાઓ ધરાવો, મળી તો જાય પાછું જતુંય રહે. એટલે એવું દાસ કબીર કહે છે કે આ બધાથી પરે રહેવું, તો જ તમે શાંત રહી શકશો. ઘણી બધી વાર્તાઓ છે, એમાંથી અમુક વાર્તાઓ વિશે આપણે આજે જોઈશું. એક રાજા જેને 4 રાણી, એમાં પહેલી રાણી એને ખૂબ પ્રેમથી બોલાવે અને એની સાર સંભાળ પણ બહુ રાખે. બીજી રાણી, રાજા કોઈ દિવસ એને લીધા વિના બહાર ન જાય. રાજાની ત્રીજી રાણી, રાજાને જ્યારે કઈ સમસ્યા ઊભી થાય ને ત્યારે એની પાસે જાય એટલે એનું તરત સમાધાન એને મળી જાય. એ જ રાજાની ચોથી રાણી, જેને કદાચ એ કામ વગર કોઈ દિવસ બોલાવતો પણ નથી. હવે આ 4 રાણી અને રાજા આટલા રહે છે. રાજા મરણ પથારીએ થયો એટલે એ રાજા પોતાની 4 રાણીને બાજુમાં બોલાવી અને એની પરીક્ષા કરે છે એક પછી એક. સૌથી પહેલા પહેલી રાણીને પૂછ્યું કે હું મૃત્યુ અવસ્થાએ છું, તમે મારી ભેગા આવશો? તો ના પાડી દીધી રાણીએ, ના, હું તમારી ભેગી નહીં આવી શકું. બીજી રાણીને પ્રશ્ન પૂછ્યો કે શું તમે મારી સાથે આવશો? તો બીજી રાણીએ કહ્યું કે તમે જેવા જશો એવા જ હું કોઈ સાથે લગ્ન કરી લઈશ, હું તમારી 1 મિનિટ પણ રાહ નહીં જોઉં. ત્રીજા રાણી એને કહ્યું કે હું છેક સુધી તમારી સાથે આવીશ પણ સાવ ઉપર સુધી નહીં આવું. ચોથી રાણી, હવે રાજા એને બોલાવતા પણ નથી, એની પાસે જતા પણ નહોતા, પણ એ રાણીએ સામેથી કહ્યું કે તમે ચિંતા ન કરો, તમે જ્યાં સુધી અહીંયા છો ત્યાં સુધી પણ અને જાઓ ત્યારે પણ હું તમારી સાથે જ રહીશ, ક્યારેય તમને હું છોડીને જઈશ નહીં. હવે આ 4 રાણી એટલે કઈ? પહેલી રાણી એટલે શરીર, જેની આપણે ખૂબ સાર સંભાળ રાખીએ પણ ખરેખર ભેગું ન થવાનું. બીજી રાણી એટલે પૈસા, કે તમે જેવા જશો એટલે તરત કોઈના એકાઉન્ટમાં બધા પૈસા જતા રહેવાના છે, બધા ભાગ પાડી લેશે. ત્રીજી રાણી એટલે પરિવાર, જ્યાં સુધી તમે છો ત્યાં સુધી અને વધીને તમને સ્મશાન સુધી મૂકવામાં મદદ કરે ત્યાં સુધી, પછી નહીં, ભેગા નો આવે. ચોથી રાણી જે છે આપણું કર્મ, તમે છો તોય ભલે અને જાઓ તોય ભલે, કર્માનું ગોગચ્છતિ જીવ એક, એ હંમેશા સાથે આવશે. એટલે છે ને સંસ્કૃત સુભાષિતમાં એક ખૂબ સરસ પંક્તિમાં કહ્યું કે ધનાની ભૂમો પસવસ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વા રીજના સ્મશાને દેહશ્ચિતાયમ પરલોક માર્ગે કર્માનું ગોગચ્છતિ જીવ એક. એટલે શું કીધું કે ધનાની ભૂમો પસવસ્ચ ગોષ્ઠે, તમારું ધન પશુ જે તમારી પાસે છે એ બધું અહીંયા ભૂમિ ઉપર રહી જશે. પછી બીજું કીધું ભાર્યા ગૃહદ્વા રીજના સ્મશાને, પત્ની હશે ને એ ખાલી સ્મશાન સુધી મૂકવા આવશે, પછી નહીં. એટલે સ્મશાન સુધી તો ના આવી શકે, ઘરના દરવાજા સુધી જ આવી શકે. પરિજના એટલે પરિવારના લોકો, એ સ્મશાન સુધી મૂકવા આવી શકશે. અને છેલ્લે અંતે કર્માનું ગોગચ્છતિ જીવ એક, છેલ્લે અંતે તો માત્ર ને માત્ર તમારા કર્મના આધારે કોણ, તો કે તમારો જે જીવ છે એ જ જશે, બીજું કોઈ નહીં. સાથે કર્મ જ આવવાનું છે, તો આપણે કર્મ સારું કરવું જોઈએ. અને પછી હજી એક વાર્તા સરસ છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે કૃષ્ણ ભગવાન જતા હતા, તો યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન હવે કળિયુગ આવે છે, તો કળિયુગના લક્ષણો તમે અમને કહેવાના હતા કયા છે, જરાક જણાવો ને અમને, તો અમને ખ્યાલ આવે. ત્યારે ભગવાને કહ્યું
કે પેલું લક્ષણ એમાંનું એ રહેશે કે માતા પિતા 10 સંતાનોના ઉછેર કરશે, પણ 10 ભેગા મળીને બે માતા પિતાનું ધ્યાન નહીં રાખી શકે. પછી બીજું લક્ષણ, બધા લોકો પોતાના દૂરના મિત્રની મદદે દોડશે, પણ ઘરમાં રહેલા માતા પિતાના પરિવારના લોકોની મદદ કોઈ નહીં કરે. ત્રીજું લક્ષણ, સમાજમાં સજ્જનો પણ કોઈ એવું ખરાબ કામ કરતા ક્યારે ડરશે નહીં. બધા લોકો જે આપણે કહીને ભ્રષ્ટાચાર કરે એ કરતા થઈ જશે. ચોથું લક્ષણ, આખો સમાજ પતિત અને ભ્રષ્ટ થતો જશે, તો પણ આ પૃથ્વી આમનામ ટકી રહેશે. તો યુધિષ્ઠિરે પૂછ્યું, એમ કેમ પ્રભુ? તો એને કહ્યું કે કલૌ તદ હરિ કીર્તનમ, જે વ્યક્તિ આ કળિયુગમાં સતત હરિનામ સંકીર્તન કર્યા કરશે એના કારણે એ વ્યક્તિ અને આ પૃથ્વી સતત આવીને આવી જ રહેશે. એટલે જે વ્યક્તિ જે નામજપ કરે છે એ સુખી રહેશે જ, પણ એના કારણે આ પૃથ્વી પણ સરસ રીતે અને એમનેમ ખડી રહેશે. જેમ એક મોટી ઇમારત માત્ર 4 સ્તંભના કારણે ઊભી રહી શકે ને, એમાં પૃથ્વી ઊભી રહી શકશે. અને અત્યારે છે જ આટલો સમાજ પતિત અને ભ્રષ્ટ થતો જાય છે. ચારે બાજુ આપણે જોઈએ છીએ કે કેટલી ભ્રષ્ટતા છે, છતાંય બધું આમનામ ચાલે છે. એનું એક જ કારણ કે હજી સાધુ મહાપુરુષો તપસ્વીઓ એટલું તપ કરે છે, નામજપ કરે છે, એના કારણે. એટલે નામજપ કરીએ. હજી એક સરસ વાર્તા છે, આપણે જોઈએ. એક વખત એક રાજા, હવે એના રાજ દરબારની બહાર 3 ભિખારીઓ હતા. એટલે 3 ભિખારીઓ અંદરો અંદર વાત કરે છે કે હાલ આજે આપણે રાજા પાસે જઈએ અને એની પાસે માંગીએ, પણ આપણે 3 દિવસ વારાફરતી વારા જશું. એમાં પહેલા દિવસે એક ભિખારી ગયો અને કહ્યું કે મને 10 સોના મોહરો આપો ને, તો જેના કારણે મને ભૂખ લાગી છે અને હું મારી ભૂખને સંતોષી શકું, અને તમારે ક્યાં ખજાને ખોટ છે. રાજાએ એમાંથી 1 સોના મોહર આપી અને કહ્યું, આજ પછી ક્યારેય મારા રાજ્યમાં દેખાતો નહીં, જા. બીજે દિવસે બીજો ભિખારી ગયો, એને કહ્યું કે મહારાજ, મારે કોઈ પૈસાની જરૂર નથી, મને માત્ર તમે બસ ભોજન આપી દો, કેટલા દિવસથી હું ભૂખ્યો છું. રાજાએ 10 સોના મોહર આપી અને કહ્યું, જા જમી લેજે. ત્રીજા દિવસે ત્રીજો ભિખારી આવ્યો, તો રાજાએ પૂછ્યું, તારે શું કામ છે? એ કે ના, બસ તમે બાજુમાં નીચે આવો, મારે તમારા દર્શન કરવા છે, બીજું મારે કાંઈ જ કામ નથી. રાજા નીચે આવ્યા, એના દર્શન કર્યા, એની સાથે વાત કરી. તો રાજાએ પૂછ્યું, તારે શું જોઈએ છે? તો પેલો ભિખારી કે ના, મારે કાંઈ જ જોતું નથી, હું તમારો આભાર માનવા આવ્યો છું, કારણ કે ગઈકાલે તમે જેને 10 સોના મોહર આપીને એ અમારી સાથે જ વ્યક્તિ રહે છે, એના કારણે અમે જમી શક્યા અને ભરપેટ ભોજન મેં લીધું છે. એટલે મને આજે આભાર માનવો હતો, એટલે હું તમને ગોતતો ગોતતો આવ્યો અને તમને જોવાની મને ઈચ્છા હતી કે આવા કળિયુગમાં પણ કોણ અમારું ધ્યાન રાખે છે, અને હું તમારાથી ખૂબ રાજી થયો. મારે કાંઈ જોતું નથી, હું તમને બસ પ્રણામ કરવા આવ્યો હતો. રાજાને ગમ્યું. રાજા પોતાની સાથે એને અંદર લઈ જાય છે, રાજમહેલમાં 32 ભાતના ભોજન જમાડે છે અને કહે છે કે આજથી તમે ક્યારેય ભીખ માંગવા નહીં જાઓ અને સતત મારી સાથે જ રહેશો. ભિખારીને આશ્ચર્ય થઈ ગયું કે આવા કળિયુગમાં આવું કોણ કરી શકે. રાજાને પૂછ્યું કે તમે કેમ આવું કર્યું મહારાજ? હું સમજી ન શક્યો. મહારાજ કહે છે કે મારે જે લક્ષણ જોઈએ છે ને એ ખાલી એટલો છે કે નીતિમત્તા જે તમારામાં જોવા મળી, કે જેનું ખાધું એનું કોઈ દિવસ તમે ભૂલ્યા નહીં. મેં માત્ર તમને જમાડ્યા તો પણ તમે મારું ન ભૂલ્યા ને તમે મારો આભાર માનવા આવ્યા. બસ આવા લોકોની જ મારે જરૂર છે ને મને એની કદર છે. હવે આ રાજા અને ભિખારીની વાત નથી, આ વાત છે વ્યક્તિત્વના વિકાસની. ઘણા અમુક લોકો એવા છે જે પેલા ભિખારી જેવા લોભિયા અને લાલચુ, ઈશ્વર પાસે બહુ અપેક્ષાઓ રાખે, પણ ઈશ્વર પરમ કૃપાળુ છે, ફૂલની પાંખડી આપી અને એને રાજી કરી દે છે. બીજો ભિખારી જે છે ને એવા લોકો છે કે જ્યારે જરૂર હોય ને ત્યારે જ ઈશ્વરની મદદ લે, એને પ્રાર્થના કરે, બાકી પોતાના ગુમાનમાં ફર્યા કરે. તો પણ ભગવાન તો પરમ કૃપાળુ છે, એની મદદ કરવાના જ છે, એટલે એની મદદ કરે. ત્રીજો ભિખારી છે ને એ એવા વ્યક્તિઓ છે, એવા લોકો છે કે જે ઈશ્વર પાસે કોઈ અપેક્ષા વિના જાય છે અને કહે છે કે
તમે જે આપો એ ઠીક, અમારે કાંઈ જોતું નથી, બસ તમે તમારા ઘરના અમને સેવક રાખો ને તોય ઘણું, બાકી બધી વ્યવસ્થા તમે કરી જ દો છો, અમારે કાંઈ નથી જોતું, બસ તમારે ત્યાં રહેવા મળે ને તોય ઘણું. અને અંતે ઈશ્વર એને બધી મદદ કરી દે છે. હવે આટલી બધી વાર્તાઓ અને આટલા ઉદાહરણો, આના ઉપરથી એક જ તારણ કાઢી શકાય કે આપણે આ બધાથી પરે રહી અને જો ઈશ્વરની શોધ કરીશું, લોભ, ક્રોધ, મોહ, ઈર્ષા આપણાથી જવાના નથી, આપણામાંથી જશે નહીં, પણ આપણે સજ્જનોનો સંગ કરીશું, હરિનામ સંકીર્તન કરીશું, તો કદાચ મે બી એવું પોસિબલ છે, થઈ શકે એમ છે કે આપણે સામાન્ય લોકો કરતા અલગ તરી આવીએ અને આપણે પણ ઈશ્વરની બેઠકમાં આપણે કદાચ ત્યાં સેવક તરીકે તો રહી શકીએ. અને જો એટલું થઈ જાય તોય ઘણું, બાકી તો ક્યાં કઈ આવશ્યકતા છે. જો વાત તમને બધી ગમી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.